રાહુલ ગાંધી ફરી એકવાર ગુજરાત આવશે અને 15 અને 16 તારીખે રાહુલ ગાંધી ગુજરાત ખાતે આવશે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે ગુજરાતથી પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત થશે। 16 તારીખે અરવલ્લી જિલ્લામાં આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવશે। રાહુલ ગાંધી અરવલ્લી જિલ્લાના કાર્યકર્તાઓ સાથે વાતચીત કરશે। તો પાયલોટ પ્રોજેક્ટને લઈ એઆઈસીસીએ એક કમિટીની રચના કરી છે। તો જિલ્લા કોંગ્રેસ સમિતિને વધુ સત્તા મળે તે માટે દેશભરના કોંગ્રેસ પ્રમુખને દિલ્હી બોલાવી ચર્ચા કરી હતી। સમગ્ર દેશમાં લાગુ પડનારા જિલ્લા કોંગ્રેસ સમિતિઓના સશક્તિકરણના પ્રોજેક્ટનો પાયલટ પ્રોજેક્ટ એ ગુજરાતથી શરૂ થઈ રહ્યો છે। 15 અને 16 બે તારીખે રાહુલ ગાંધીજી અહીંયા આવશે। 15 તારીખે જે નિરીક્ષકો ચાર નિરીક્ષકો એ પ્રદેશ સમિતિ તરફથી એક ખૂબ સિનિયર નિરીક્ષક એટલે આખા રાજ્યના પ્રભારી રહ્યા હોય, મોટા મોટા રાજ્યોમાં કેબિનેટ મિનિસ્ટરો રહ્યા હોય, આવા વ્યક્તિ એક જિલ્લાના પ્રભારી તરીકે જશે। 16 તારીખે અરવલ્લી જિલ્લામાં પાયલટ પ્રોજેક્ટની શરૂઆત થશે અને અરવલ્લી જિલ્લાના આગેવાનો સાથે રાહુલ ગાંધીજી વાર્તાલાપ કરશે અને ત્યારબાદ કાર્યકર્તાઓ સાથે સંવાદ અને પછી આગળની જે અમારી પ્રક્રિયા નક્કી થઈ છે એ ચાલશે। ગુજરાતીઓ કેસર કેરી વગર ઉનાળો અધૂરો માને છે। કેસર કેરીનું આગમન બજારમાં ક્યારે થશે તેની કેરી રસિકો રાહ જોઈ રહ્યા છે, પરંતુ આ વખતે કેરી રસિકોને કેસર કેરી માટે વધારે રાહ જોવી પડશે। આમ તો સામાન્ય રીતે કેસર કેરી એપ્રિલ મહિનાના શરૂઆતમાં બજારમાં આવી જાય છે, પરંતુ આ વર્ષે એપ્રિલના અંતમાં કેસર કેરી બજારમાં આવશે। પાક 4 તબક્કામાં દર વર્ષે હોય, એ 4 તબક્કામાં નથી, આ વર્ષે 2 તબક્કામાં પાક છે। એટલે આ વર્ષે 26 તારીખથી ચાલુ થશે અને માર્કેટમાં કેરીનો ફ્લો 10 મે પછી વધારે આવશે। અત્યારે નહીવત 5-7 હજાર બોક્સની આજુબાજુ જળવાઈ છે, એવો અમારો પ્રાથમિક અંદાજ છે। તો આ તરફ ગીરની પ્રખ્યાત કેસર કેરીનો સ્વાદ મધ્યમ વર્ગના લોકો માટે કડવો સાબિત થઈ શકે છે, કારણ કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે કેરીનું 50% ઉત્પાદન ઓછું થવાની આશંકા વ્યક્ત થઈ રહી છે। તેથી કેરીના ભાવ પણ ઊંચા જવાનો અંદાજ છે। ગત વર્ષે 6 લાખ કેસર કેરીના બોક્સની આવક થઈ હતી, તેમની સામે આ વર્ષે માત્ર 3.5 લાખ બોક્સ કેરીની આવક થવાનો અંદાજ છે। તેથી ગત વર્ષ કરતાં કેરીની કિંમત વધુ ચૂકવવી પડશે। એકંદરે જે 45 દિવસની જળવાઈ રહે, પણ જે માર્કેટની અંદર માલનો ફ્લો હોવો જોઈએ તે ઓછો રહેશે અને ગત વર્ષની સરખામણીમાં ભાવ ધોરણ પણ 10-15% જેવું વધારે રહેશે। ગઈ સાલ તલાલા માર્કેટિંગ યાર્ડની અંદર 5,90,000 થી 6 લાખ જેવા બોક્સની આવક થઈ હતી, જેમ આ વખતે અમારો 3.5 લાખનો બજાર સમિતિનો અંદાજ છે। તો કેસર કેરીનું ઉત્પાદન આ વખતે ઓછું થતા ખેડૂતો પણ નિરાશ થયા છે। ખેડૂતોના મતે આ વર્ષે પૂરતું ફ્લાવરિંગ આવ્યું હતું, પરંતુ વાતાવરણની વિષમતાને કારણે મોટા પ્રમાણમાં કેરી ખરી ગઈ હતી। ઓછું ઉત્પાદન થતા ખેડૂતો કેસરના ભાવ એકંદરે સારા રહેવાની આશા રાખી રહ્યા છે। તેમ છતાં ખેડૂતોને 10 કિલો કેરીના ભાવ 800 થી 1000 મળવાની આશા છે, કારણ કે આ વર્ષે 50 ઉત્પાદન બચાવવા માટે ખેડૂતોને ભારે જહેમત ઉઠાવવી પડે છે। કેરી ખાવાની નથી, આથણું કરવાની હોય તે મારે બહારથી લેવા લાવવી પડે એમ છે અને દવા 4 વાર છાંટતા એને બદલે 20 વાર થઈ હતી અને હજી વેપારીને પૈસા દેવાના બાકી છે કે ભાઈ એના કેટલા પૈસા થાય, મારે ક્યાંથી ગોતવા, એ હું વિચારમાં છું કે ભાઈ મારે પૈસા દેવા ક્યાંથી। વેપારીને મેં એમ કીધું ભાઈ બગીચો દેવાઈ જાય, કેરી ઉતરી જાય, હું તમને દઈ દઉં, એ મારી પાસે કાંઈ સગવડ છે નહીં। ભાવ બોક્સની 800 થી 1200 રૂપિયા સુધીની આશા છે। ઉત્પાદન ઓછું છે અને હિસાબથી જો એટલા ભાવ મળી રહે ખેડૂતને તો સારું એવું બેનિફિટ મળી રહે। અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના સૂર્યપ્રતાપગઢ ગામની મહિલાઓએ અનોખું સેવા કાર્ય કર્યું છે। સૂર્યપ્રતાપગઢ ગામની જીવદયા પ્રેમી મહિલાઓએ કીડીઓને ભોજન કરાવીને એક અનોખું જીવદયા અભિયાન હાથ ધર્યું હતું। આ મહિલાઓ દ્વારા 500 જેટલા શ્રીફળમાં કીડિયારું પૂરવામાં આવ્યું, જેથી કીડીઓ તેને ભોજન સ્વરૂપે ખાઈ શકે। આ તમામ શ્રીફળમાં ડ્રીલ મશીનથી હોલ કરીને તેમાં કીડીઓ માટેનું ભોજન ભરવામાં આવ્યું હતું, જેમાં લોટ, ગોળ, ખાંડ, તલ, ઘી તેમજ સિંગદાણા સહિતની સામગ્રી ભરવામાં આવી હતી। આ મહિલાઓ અનોખી રીતે આ સેવા કાર્ય કરે છે। મહિલાઓએ કીડીઓને કીડિયારું પૂરીને
બટુક ભોજન કરાવ્યું અને કહેવાય છે કે કીડીને કણ અને હાથીને મણ, આ કહેવત મુજબ આ મહિલાઓ નાના જીવને ભોજન કરાવે છે. જેની અંદર બહેનો દ્વારા મંદિરે સવારમાં શ્રીફળ ભરવામાં આવ્યા, જેમાં કિડિયારું ભરી દેવામાં આવ્યું અને એ કિડિયારું છે અત્યારે બપોર પછી બહેનો દ્વારા જુદી જુદી જગ્યાઓમાં 500 જેટલા શ્રીફળ છે મૂકવામાં આવ્યા, જેથી કીડીઓ છે તો એને માટે ખોરાકના કણ છે એ ટૂંકમાં સેવાનું કાર્ય છે ગામ દ્વારા કરવામાં આવે છે. 500 શ્રીફળ અમે મંગાવ્યા, એની અંદર હોલ પડ્યા, ત્યાર પછી એની અંદર ઘઉંનો લોટ, ચણાનો લોટ, ગોળ, ઘી, ખાંડ અને તમામ પ્રકારની અંદર શ્રીફળની અંદર ભરીને આજે સુરેશ્વર મહાદેવની જગ્યાની અંદર જે 100 બહેનો એકત્ર થયા, સવારમાં જેનું ભરવાનું કામ કર્યું અને બપોર પછી અમે ટ્રેક્ટર લઈને વાસ્તે આ પટાંગણની અંદર જે ખુલ્લી જગ્યાની ગૌસરની અંદર તમામ જગ્યાએ શ્રીફળ મૂકવામાં આવેલા. નિમિત્તે અમે કીડિયારું પૂરવાનું કાર્ય કરવી છીએ અને આવું 3 વર્ષથી અમારું આ કાર્ય ચાલુ છે. અને એ નાના જીવને મોટા જીવને તો બધા બધું આપે છે, પણ નાના જીવ માટે